Good morning, student. Welcome to the Adarsh High School, Viratnagar, Ahmedabad. Students, today we have learned to continue Unit 5, Standard 12, Ants, Kidio. આપણે લાસ્ટ ટાઈમ જોઈએ તો પેજ નંબર 50 ઉપર જે સેકન્ડ ફકરું હતું એ આપણે જોયા હતા, જેની લાસ્ટ લાઇન હતી સેકન્ડ ફકરાની, ફેક્ટ્સ એન્ડ ફ્રોમ યોર ઓવન ઓપિનિયન. ત્યાંથી આપણે પતી ગયું હતું. હવે એનાથી આગળ આપણે જોવાનું બાકી છે. તો આજે આપણે ત્યાંથી જોઈશું. These are ants that do farming. આ એવી પણ કીડીઓ છે કે ખેતી કરે છે. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે જાણતા હશો કે માનવતા વિકાસનું એ મોટું પગલું હતું કે જ્યારે તેમનું શિકાર કરવાનું છોડી દઈને ખેતી કરવાનું શરૂ કર્યું હતું. Seemingly, the umbrella ants of South Africa have taken the same step in their small way. તેવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ટ એ તેમની પદ્ધતિમાં આવું જ પગલું લીધું છે. They are called by the name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrella. તેમને આવા નામથી એટલે કે એમ્બ્રેલા એન્ટ નામથી બોલાવવામાં આવે છે કારણ કે તે પાંદડાઓને તેમના માથા ઉપર ઉચકીને લઈ જતી જોવા મળે છે, એટલે એમને અમ્બ્રેલા એન્ટ નામથી બોલાવવામાં આવે છે. They take these pieces of left their nest where they chew them up nicely. તેઓ આ પાંદડાને તેમના રહેઠાણ સુધી લઈ જાય છે જ્યાં તેઓ તેમના સરસ રીતે ચાવે છે. Afterwards they make beds of these chewed up leaves. પછીથી તેઓ આ ચાવેલા પાંદડાઓને ક્યારા બનાવે છે. On these beds grow a kind of fungus which is the food of ants. આ ક્યારાઓમાં ફૂગ જેવું ઉગે છે જે કીડીઓનો ખોરાક બને છે. હવે નેક્સ્ટ ફકરા જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોઈશું. Then there are ants that domesticate cows and milk them. એવી પણ કીડીઓ છે જે ગાય રાખે છે અને તેમનું દૂધ લે છે એટલે કે દોહે છે. What we have called cow are a kind of greenly. જેને આપણે ગાય કહીએ છીએ તે એક પ્રકારની વનસ્પતિનું લીલું જીવડું હોય છે. These are found on rose leaves and on the leaves of beans. તે ગુલાબના છોડ ઉપર અને વાલ જેવા કઠોળના છોડ ઉપર જોવા મળે છે. They gives out a sweet honey like liquid which the ants release load. તેઓ મધ જેવું ગળ્યું પ્રવાહી આપે છે કે જે કીડીઓને ખૂબ જ ગમે છે. So the ants take this
green flies to their nest and keep them to there. આ કીડીઓ જીવડાને તેમના રહેઠાણમાં લઈ જાય છે અને રાખે છે. So the ants take these green flies to their nest and keep there. They feed them, protect them to their enemies. They milk them, pressing their sides gently and making them give out their honey. તેઓ તેમને ખાવા આપે છે, તેમનું દુશ્મનોથી રક્ષણ કરે છે અને તેમને દોહે છે, તેમની બાજુઓને ધીરેથી દબાવીને તેમાંથી મધ જેવું ગળ્યું પ્રવાહી બહાર કાઢે છે એવું કહેવામાં આવે છે. હવે આગળ ants, we are told, play games, nurse their sick and bury their dead. કીડીઓ આપણને કહેવામાં આવે છે કે તેઓ રમતો રમે છે, માંદી કીડીઓને સાચવે છે અને મરેલાને દાટે છે. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. તેઓ ધ્યાનમાં રાખે છે કે તેમના આશ્રય સ્થાનમાં દરેક તેમના ભાગનું કામ કરે છે કે નહીં અને કોઈ પણ આળસુ રહેવા દેવામાં આવતો નથી. All this suggests that ants have highly developed social sense and perhaps some system of government. આ બધું દર્શાવે છે કે કીડીઓ એક ઉચ્ચ પ્રકારની વિકસિત સામાજિક બુદ્ધિમત્તા ધરાવે છે અને કદાચ કોઈ સરકારી કામ કરવાની પદ્ધતિ ધરાવે છે. There are ants to keep other ants as slaves. એવી પણ કીડીઓ છે જે બીજા મજદૂર કીડીઓને રાખે છે અથવા તો ગુલામ રાખે છે. One such type, a powerful red ants which is found in Europe. આ પ્રકારની એક છે યુરોપમાં જોવા મળતી શક્તિશાળી રેડ આંટ. આવી એક આંટ ક્યાં છે જે ગુલામ રાખે છે? સાઉથ આફ્રિકામાં છે જે આંટ રેડ આંટ છે, સોરી યુરોપમાં છે. Their slaves are taken from a type of black ant which is smaller in size. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, તેમના ગુલામ તરીકે જે સાઇઝમાં નાની હોય છે તેવી બ્લેક એન્ટને એટલે કાળી ચીટીઓ હોય છે એવી પાડે છે. When these eggs hatch in the red ant's nest, the black ants which come out are treated as slaves. જ્યારે રેડ એન્ટને ગુલામોની જરૂર હોય છે ત્યારે તે બ્લેક એન્ટના આશ્રય સ્થાન પર હુમલો કરે છે અને તેમના ઈંડાઓને ઉપાડી લાવે છે, જેમાંથી બ્લેક એન્ટ નીકળે છે તે ગુલામ તરીકે રાખવામાં આવે છે. When these eggs hatch in the red ant nest, the black ants which come out the treated as slaves. આ એનો અર્થ થઈ ગયો. ગુજરાતીમાં આપણે જોઈએ વચ્ચે. From their birth they are taught to obey. તેમને જન્મથી જ તેમના હુકમ પાલન કરવાનું શીખવવામાં આવે છે. They are compelled to degree they have even carry about their masters on their backs. How surprisingly human. તે તેમના માલિકને તેમને પીઠ ઉપર બેસાડીને પણ લઈ જવા પડે છે. કેટલું અદ્ભુત માનવજાત જેવું. જે લાસ્ટ ફકરો છે સ્ટુડન્ટ્સ હવે એ જોઈ લઈએ.
The most ferocious kind of ants are the driver ants of Africa. સૌથી વધારે હિંસક પ્રકારની કીડીઓ આફ્રિકાની ડ્રાઈવર એન્ટ છે. They have no fixed home but are always on the move. તેમનું કોઈ આશ્રય સ્થાન હોતું નથી, તે હંમેશા ચાલતી જ હોય છે. They are completely blind. તે પૂર્ણ રીતે અંધ હોય છે. But they are march in long lines. તે લંબા રસ્તાઓ સુધી ચાલે છે. Many millions along, and they devour any animal that happens to be in their path. અને કોઈ પણ રસ્તામાં પ્રાણી આવે તેને ખાઈ જાય છે. Even large animals like tiger and elephants live if fear of them. વાઘ અને હાથી જેવા પ્રાણીઓને તેમનામાંથી ડરીને જીવે છે. Often a phaeton unable to move after swallowing his dinner happens to be in the path of marching lines. Then these creatures eat both then phaeton and the animal in its stomach. ક્યારેક અજગર તેના ભોજન તરીકે કોઈ ગળી ગયો હોય અને ત્યાંથી ખસી શકે ન હોય તેવા સંજોગમાં જો આ કીડીઓની કૂંચના રસ્તામાં આવી જાય તો પછી આ કીડીઓ અજગર અને તેના પેટમાં રહેલા પ્રાણી બંનેને ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. આફ્રિકાના ગામડાના લોકો આ કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવેલ નાના બાળકો અંગેની વાતો કહેતા હોય છે અને આ વાતો સચ્ચાઈ પણ હોય છે. When an army of the driver ants enter a house, the people flee into the forest and stay there until ants have passed. જ્યારે ડ્રાઈવર કીડીઓ ઘરમાં પ્રવેશે છે ત્યારે ઘરમાં રહેલા લોકો જંગલમાં ભાગી જાય છે અને જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી પ્રસાર ન થઈ જાય ત્યાં સુધી ત્યાં જ રહે છે. When the people come back and find that every insect and in the house has been cleared away. જ્યારે લોકો પાછા ફરે છે ત્યારે તેઓને ખ્યાલ આવે છે કે ઘરમાં દરેક જીવજંતુ અને કરોડિયાની સફાઈ થઈ ગઈ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક યુનિટ 5 જે છે મને આશા છે કે સારી રીતે સમજાઈ ગયું હશે. એનું વાંચન કરજો અને એના શોર્ટ નોટ્સ વગેરે તૈયાર કરી લેજો. થેન્ક યુ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.